ચાલો જોઈએ 1.4 ક્વેશ્ચન નંબર 1 બરોબર 1.4 ક્વેશ્ચન નંબર 1 અને એમાં બી એનો પહેલો દાખલો દેખો શું કીધું છે કે નીચે આપેલ જોડીઓના આપણે શું શોધવાના છે યોગગણ શું શોધવાના છે યોગગણ તો જો બાળકો અહીંયા પહેલું એમાં બી પહેલો x બરાબર શું આપ્યું છે 1 3 5 અને y બરાબર શું આપ્યું છે બાળકો 1 2 3 હા કે ના તો જો ક્વેશ્ચન 1 અને 5 આ બંનેમાં શું કીધું છે ક્વેશ્ચન 5 માં એવું કીધું છે કે ક્વેશ્ચન 1 નો શું શોધવાનો છે છેદમાં શું શોધવાનો છે તો આપણે શું કરીશું x યોગ y અને શું કરશું x છેદ y બધી વસ્તુ સાથે કરી નાખશું ચલો ફટાફટથી મને એમ કહો x યોગ y શું થશે બોલો તો ચલો x છેદ y એટલે શું થશે x અને y ના સમાન ઘટકો તો કોણ હતા 1 અને 3 બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો a બરાબર શું આપ્યું છે a e i o u a બરાબર શું આપ્યું છે a e i o u અને b બરાબર શું આપ્યું છે a b c શું આપ્યું છે a b c મનીષા ફટાફટથી મને કહેતો a યોગ b શું થશે a યોગ b ભાઈ a યોગ b એટલે શું a અને b ના બધા ઘટકો લખી કાઢવાના કે નહીં કયા કયા આવશે બોલો a e i o u b c એ રીતે બી ચાલે મેં a b c e i o u લખ્યું સમજ પડી ગઈ ગણમાં ક્રમનું મહત્વ હોતું નથી હવે આપણે શોધીશું a છેદ b શું શોધીશું a છેદ b નો મતલબ શું થશે કે a અને b કેવા હોવા જોઈએ સમાન એ જ ઘટકો લખવાના કે નહીં તો a અને b બંનેમાં આવતો હોય એવો ઘટક કયો છે તો અહીં શું આવશે બાળકો a સમજણ પડે છે કે નહીં ત્રીજા નંબરનો દાખલો જોઈએ x જ્યાં x એ કોના ગુણિત છે હવે x જ્યાં x એ 3 ના ગુણિત છે એટલે 3 6 9 12 આ બધા આવશે કે નહીં બાળકો અને બીજું 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કોના કરતા નાની 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 5 આવું થશે કે નહીં હવે આપણને શું પૂછ્યું છે એમ કહેજો મને યોગગણ અને છેદગણ તો ચલો ફટાફટથી આપણે અહીંયા જોઈએ તો a યોગ b બરાબર શું થશે બોલો 3 6 9 12 થશે હવે આપણે શું શોધીશું a છેદ b શું શોધીશું a છેદ b બાળકો a છેદ b નો મતલબ શું થશે એમ કહેજો મને બંનેના સમાન ઘટકો તો આ બંનેમાં સમાન કોણ છે 3 નો ગુણિત હોય એ જ હોય કે નહીં તો હંમેશા યાદ રાખો તમને કોઈ એમ કે એકમાં 3 ના ગુણિત છે એકમાં કોના ગુણિત છે બીજામાં 4 ના ગુણિત છે બીજામાં કયા ગુણિત છે તો બંનેના સમાન ઘટકો કયા 12 ના ગુણિત કોના ગુણિત જે 3 ના ગુણિત છે 3 6 9 12 થવાના કે નહીં 4 ના ગુણિત શું થવાના 4 8 12 16 આ થવાના કે નહીં તો આ બંનેમાં પહેલો ઘટક કયો કોમન આવે 12 એટલે લસા લઈ લેવાનો 2 અને 3 નો હોય 2 ના ગુણિત છે અને એકમાં 3 ના ગુણિત છે તો કયો આવશે એકમાં 4 ના ગુણિત છે અને એકમાં 2 ના ગુણિત છે તો શું આવશે ના 4 ના આવે 2 ના ગુણિત છે 2 4 6 8 આવવાના કે નહીં 4 ના ગુણિત શું આવવાના 4 8 તો બંનેમાં કોમન શું આવશે 4 ખબર પડી ગઈ કે નહીં ઇન શોર્ટ આપણે શું લેવાનો લસા શું લેવાનો ભાઈ લસા એવું જ હોય ને બરોબર આવડશે કે નહીં 5 ના ગુણિત અને 7 ના ગુણિત હોય તેમાં કોમન કયા ગુણિત આવશે 35 ખબર પડી ગઈ કે નહીં ક્યારે તમને આવો એમસીક્યુ પૂછે કે n5 છેદ n7 આનો મતલબ શું થાય કે જે સંખ્યા 5 વડે વિભાજ્ય છે તે અને જે સંખ્યા 7 વડે વિભાજ્ય છે તે તો બંનેમાં કઈ એવી સંખ્યાઓ છે જે બંનેમાં વિભાજ્ય હોય 5 અને 7 તો 35 n35 લખી કાઢવાનું શું લખી કાઢવાનું n35 આમાં કન્ડિશન લખી જ હોય કે n એટલે શું પણ આ તો મેં તમને ખાલી હિન્ટ આપી બોલો કોઈને કઈ ડાઉટ છે અહીંયા સુધી ઓકે તો હવે આપણે આગળ જોઈએ અહીંયા સુધી કોઈને ડાઉટ નથી ને ક્વેશ્ચન 1 અને 5 બંને જોડે ચાલી રહ્યા છે બરોબર તો ક્વેશ્ચન 1 અને 5 ખાલી એવું છે કે એકમાં યોગ શોધવાનો છે ને એકમાં છેદ ચલો ચોથા નંબરનો જોઈએ એમાં x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે x જ્યાં x એ કેવી સંખ્યા છે એટલે x જ્યાં x belongs to n થયા કે નહીં એક થી મોટા પરંતુ 6 અથવા 6 કરતા કઈ સંખ્યા આવશે 2 3 4 5 અને 6 તો એ બરાબર શું આવ્યું બાળકો 2 3 4 5 અને 6 હવે શું કીધું છે એમ કહેજો મને પ્રાકૃતિક સંખ્યા 6 થી મોટી અને 10 થી નાની b
જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે 6 થી મોટી અને 10 થી નાની. તો બોલો b બરાબર શું આવશે? 7 8 9. શું આવશે? 7 8 9. મયુરીએ નથી આવી, બાકી બધાએ આપી છે. અને શ્લોક ગુજરાતી મીડિયમના પેપર તપાસી દેજે અને 7 વાગે એમનો હું લેક્ચર ચાલુ કરી દઈશ. હા મૂકી દે ને તો પછી હું આપી દઈશ. અને માર્ક્સ લખીને છે ને હવેથી મિની ટેસ્ટના આપણા ગ્રુપમાં નાખવાના, સ્ટુડન્ટના ગ્રુપમાં નાખવાના, એટલે પેરેન્ટ્સને ખબર પડે સાહેબ મહેનત કરે સ્ટુડન્ટ નહીં કરતા. ચાલો એ 2 3 4 5 6 છે અને બી શું છે? 7 8 9. બોલો એ અને બી માં કોમન શું છે? કશું જ નહીં. તો એ અને છેદ બી કેટલો થશે? 5. પરંતુ જો એ યોગ બી કરીએ તો જવાબ શું આવશે? 2 3 4 5 6 7 8 9. અને એ અને બી નો છેદ કરીએ તો જવાબ શું આવશે? 5. જવાબ શું આવશે? ચલો નેક્સ્ટ જોઈએ પાંચમાં શું કહે છે? એ બરાબર કેટલા છે? 1 2 3 અને બી બરાબર કેટલા છે? 5. એ નો યોગ બી જોડે કરીએ. એ નો યોગ કોની જોડે કરીએ? બી. તો 1 2 3 એનો યોગ કોની જોડે કરીએ? 5. તો જવાબ શું આવશે? 1 2 3. શું આવશે? એ નો છેદગણ બી ની જોડે કરીએ તો એ નો છેદ કોની જોડે થશે? 5. તો જવાબ શું આવશે? 5. ખબર પડી ગઈ કે નહીં? હા કે ના? કોણ ઘરેથી આ ટ્રાય કરીને આવ્યું છે? બાકીના બધા કેમ ટ્રાય નથી કર્યા? નતું આવડતું? જો સાયન્સમાં એક વસ્તુ ઘરેથી ટ્રાય કરશો ને તો બીજા દિવસે વધારે ખબર પડશે કે મેં અહીંયા ભૂલ કરી છે. નહીં તો છે કે એક્ઝામ આવશે ને ત્યારે ઠોકર વાગશે. ઓહ આ તો આવડતું જ નથી. એટલે હંમેશા ટોપિક થિયરી તો ચાલી ગઈ હતી, ઉદાહરણ ચાલી ગયા હતા, તો હું બોલું કે ના કહું કે ના કહું ગમે તે, પણ તમને તો ખબર પડે ને મારે આ ગણવું જોઈએ કે ભાઈ મને આવડે છે કે નહીં. બરાબર? ટ્રાય કરવાનો. ખોટું પેન્સિલથી લખવાનું, ખોટું પડે તો ભૂસી નાખવાનું. એટલે જ તો પેન્સિલ બનાવીએ, નહીં તો પેનથી ના લખીએ. નાના હોય ત્યારે ભૂલો વધારે પડે એટલે જ તો પેન્સિલ વપરાય. પેન વપરાય છે 1 થી 8 ધોરણમાં? ખબર છોકરાને કઈ લખતા નહીં આવડતું તો એટલે ધીમે ધીમે આવડે. ભાઈ ખબર પડી ગઈ? ક્વેશ્ચન 1 અને 5 પતી ગયો કે નહીં? હા કે ના? તો બોલો બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. એ બરાબર કેટલા આપ્યા છે? એ બી નોટ બેબી. બી બરાબર બરાબર શું આપ્યા છે? એ બી સી. બી બરાબર શું આપ્યા છે? એ બી સી. અહીં જો એ નો પ્રત્યેક ઘટક ગણ શેમાં છે? બી માં છે. તો મેં શરત લખાઈ હતી કે નહીં? આના 4 MCQ મેં કીધું તો પૂછાઈ શકે. જો એ સબસેટ બી હોય તો એ યોગ બી શું થાય? અને એ છેદ બી શું થાય? યોગમાં મોટું અને છેદમાં. તો ચાલો ફટાફટથી બી સબસેટ એ હોય તો એ યોગ બી બરાબર શું થાય? અને એ છેદ બી બરાબર કેટલા થાય? આવું મેં ભણાવી દઉં કે નહીં વર્ષો પહેલા? હવે જોઈએ અહીંયા કે મને એ અને બી તો મળેલો હતો કે નહીં? તો આપણે એ યોગ બી કરીએ. શું કરીએ? એ યોગ બી. બોલો ભાઈ એ બી નો યોગ કોની જોડે કરશું? એ બી સી જોડે. કોની જોડે કરશું? એ બી સી જોડે. તો બાળકો જવાબ શું આવશે? એ બી સી. અને આ એ બી સી તો કોણ હતું? બી. અને હવે આપણે જો કન્ડિશન જોઈએ તો એનો પ્રત્યેક ઘટક ગણ ક્યાં છે? બી માં. એનો પ્રત્યેક ઘટક ગણ ક્યાં છે? બી માં. તો એ યોગ બી કરીશું તો એબીસી આવવાના કે નહીં? અને એ એબીસી કોના જેટલા હતા? બી. પણ આપણે કન્ડિશન થી જોયું કે એ યોગ બી આના પ્રમાણે તો ડાયરેક્ટ જ શું થાય? બી. ખબર પડી ગઈ કે નહીં? બોલો કોઈને કઈ ડાઉટ છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એનો એજ આપ્યો છે કે નહીં? વંશિકા ખબર પડે છે ને બેટા? જ્યાં જો તમે પેલું ગુજરાતીમાં કહેવાય છે બોલે એને બોર વેચાય, પણ બોલવાનું નથી આવડતું તો 2 જણા હસશે, પણ માર્ક્સ વધારે આવશે તે રોશે. ખબર પડી ગઈ? આ જે લખ્યું છે લખવાનું. કેમ કે અહીંયા હમણાં આપ્યું છે એ સબસેટ બી છે એવું આપ્યું છે કે નહીં? ન આપ્યું હોય તો ન લખવાનું. સમજ પડી ગઈ કે નહીં? ક્વેશ્ચન હા લખવાનું ને આપણે જાતે. એ સબસેટ બી હોય તો ડાયરેક્ટ આવી થાય ને આ રીતે બી થાય. હવે ક્વેશ્ચન 3 જો પાછો એનો જ રિપીટ કર્યો છે કે નહીં? કે જો એ સબસેટ બી આપ્યું હોય, શું આપ્યું હોય? એ સબસેટ બી. તો બાળકો એ યોગ બી બરાબર શું થાય? બી. એ યોગ બી બરાબર શું થાય? બી. હવે આમાં કઈ આપણે જવાબને એમ તારવાનો ના હોય, પતી ગયું આટલું જ હોય. આ વસ્તુ MCQ માં પૂછે. સમજ પડી ગઈ કે નહીં? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો છે? 4. ક્વેશ્ચન નંબર હું કેટલું ધીમું બોલું? ક્વેશ્ચન નંબર કયો છે? 4. હા મારું ગળું તો ના બેસી જાય. ક્વેશ્ચન નંબર 4. એ બરાબર કેટલા છે? 1 2 3 4. એ બરાબર શું છે? 1 2 3 4. બી બરાબર કેટલા છે?
બી બરાબર 3 4 5 6, સી બરાબર કેટલા છે 5 6 7 8 અને ડી બરાબર કેટલા છે 7 8 9 10. આવું છે કે નહીં? આપણને પૂછ્યું છે શું? એ યોગ બી. શું પૂછ્યું છે? ઓકે, એ યોગ બી જોઈએ અહીંયા પહેલા તો. એ નો યોગગણ કોની સાથે કરશો? બી. તો 1 2 3 4 આનો યોગગણ કોની જોડે કરશો? 3 4 5 6. બોલો જવાબ શું આવશે? 1 2 3 4 5 6. તમારે આ રીતે એક્ઝામમાં પૂરું લખવાનું, બરોબર? હું નથી લખતો, પણ એક્ઝામમાં પૂરા માર્ક્સ જોઈતા હોય તો પૂરું લખવાનું. ચાલો બીજો જોઈએ. હવે હું ડાયરેક્ટ જવાબ લખીશ. એ યોગ સી. બોલો ભાઈ, એ યોગ સી કેટલા થશે? 1 2 3 4 5 6 7 8. તો ભેગું શું થશે? 1 2 3 4 5 6 7 8. ચાલો મયુરી, ત્રીજા નંબરનો ક્વેશ્ચન બોલતો શું આપ્યો છે? બી યોગ સી. બોલ, બી યોગ સી નો જવાબ શું આવશે બેટા? શું આવશે બાળકો? શું આવશે? 3 4 5 6 7 8. ભાઈ યોગગણ એટલે બી અને સી નું બધું લખી જ કરવાનું, અને છેદગણ એટલે બંનેમાંથી સમાન હોય તે જ, બરોબર? નેક્સ્ટ ચોથા નંબરનું શું આપ્યું છે બાળકો? બી યોગ ડી. શું આપ્યું છે? પૂર્વા, બી યોગ ડી શું થશે? 3 4 5 6 7 8 9 10. ક્વેશ્ચન નંબર કયો આવ્યા? પાંચમો. પાંચમામાં શું કીધું છે? એ બી અને સી ત્રણેયનો શું કરવાનો? યોગ. તો ચલો ફટાફટથી મને કહો, એ યોગ બી યોગ સી શું થશે? બોલો તો. સમજણ પડી ગઈ કે નહીં? ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી એ યોગ બી યોગ ડી શું આપ્યું છે? એ યોગ બી યોગ ડી. તો એ બી અને ડી એના ઘટકો કયા કયા? બોલો. છે કે નહીં? એકદમ ઈઝી બાળકો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. શું પૂછ્યું છે આપણને? બી યોગ સી યોગ ડી. શું પૂછ્યું છે બાળકો? બી યોગ સી યોગ ડી. શું આવશે? બી થી કરવાનો ને યોગગણ. શું આવશે? બોલો. 3 4 5 6 7 8 9 ને 10. પડી ગઈ ખબર કે નહીં? બોલો 1 થી 5 ક્વેશ્ચન પતી ગયા કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. છઠ્ઠો. કયા નંબરનો ક્વેશ્ચન જોઈએ? છઠ્ઠો. બાળકો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર કયો છે? 6. એ બરાબર શું આપ્યું છે? 3 5 7 9 11. બી બરાબર કેટલા આપ્યા છે? 7 9 11 13. સી બરાબર કેટલા આપ્યા છે? 11 13 15. અને ડી બરાબર કેટલા આપ્યા છે બાળકો? 15 17. ડી બરાબર કેટલા આપ્યા છે? 15 અને 17. બોલો ખબર પડી ગઈ કે નહીં? પહેલું આપણને શું પૂછ્યું છે? જુઓ તો. એ અને બી ના કેવા ઘટકો પૂછ્યા છે? સમાન. તો ચલો એ અને બી આમાં સમાન ઘટકો કયા કયા છે? 7 9 અને 11. ચલો 1 by 1 સ્ટાર્ટ કરશું. ચલ સ્ટાર્ટ કર બેટા. એક વાર નામ યાદ દેવડે છે, મને ભૂલી ગયું છે. દીર્ઘ. હા હવે યાદ રહી ગયું. ચાલો દીર્ઘ. બોલ બી છેદ સી શું થશે? 11 અને 13. ચલો વામિની સ્ટાર્ટ કરો. થર્ડ. હવે જો આમાં શું કરવાનું ખબર છે? એ સી ડી છે કે નહીં? તો સૌથી ઓછા ઘટકો કોની પાસે? ડી પાસે. તો ડી ના જેટલા બી ઘટકો છે બધા હોવા જોઈએ કે નહીં? તો શું 15 બધામાં છે? 17 બધામાં છે? તો જવાબ શું આવશે? ખબર પડી ગઈ કે નહીં? ઘણા લોકો છે ને આમ બહુ બધું વિચારીને કરે, આમ એ સી કોમન કાઢે પછી કે ડી માં કોમન. એવું નહીં, જોવાના 3 ગણ, જેના ઘટકો ઓછા હોય એમાં જતું રહેવું. સમજણ પડી ગઈ કે નહીં? નેક્સ્ટ જોઈએ. કયા નંબરનો આ? ચોથો. બાજુમાં વાંચ તો બેટા દેવાનું છે. એ છેદ સી. હા, એ છેદ સી. એ અને સી માં કોણ 11 મતલબ કોમન કોણ છે? 11 કોમન છે. બી છેદ ડી કોણ છે ભાઈ બાળકો? બી છેદ ડી. બોલો જૈષ્ણવી. 5. કેમ? કારણ કે બી માં 7 9 11 13 અને ડી માં 15 17. તો કશું જ કોમન નથી. નેક્સ્ટ બાજુમાં નિશિતા. હા, તો આમાં જો બે વસ્તુ સાથે આવી કે નહીં? યોગ બી આવ્યો ને શું આવ્યો છે? તો આપણે પહેલા એ ના ઘટકો લખી કાઢવાના. કોના? એ ના. શું છે બોલો?
3 5 7 9 11 એનો છેદ કોની જોડે બી યોગ સી કોની જોડે તો બી યોગ સી કરાય કે નહીં બી અને સી નો યોગ શું થશે બોલો 7 9 11 13 15 7 9 11 13 15 તો હવે મને એમ કહો આ બંનેમાં કોમન કોણ છે શું કોમન છે 7 9 બોલ આમાં કોઈને કઈ ડાઉટ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે શું છે એમાં પૂછ્યું એ અને ડી માં કોમન શેમાં ભાઈ એ અને ડી માં કોમન ચલો મને જાતે જોઈને કહો એ અને ડી માં કોમન શું છે તો આને કયો ગણ કહેવાય જે બે ગણનો છેદગણ ખાલી ગણ થાય એને કયો ગણ કહેવાય અલગ ગણ કયો ગણ કહેવાય ડિસજોઇન્ટ સેટ યાદ આવ્યું કે નહીં પહેલો યોગ ગણ બીજો છેદ ગણ ત્રીજો અલગ ગણ એટલે એ અને બી બંને આખા અલગ અલગ હોય એમાં કોઈ જ કોમન આવે નહીં ચલો નેક્સ્ટ જોઈએ કયો છે ભાઈ એ છેદ બી યોગ ડી ચલો પાછા આપણે એ ના ઘટકો લખી કાઢીએ 3 5 7 9 11 એનો છેદ ગણ આપણે કોની જોડે કરવાનો છે બી યોગ ડી ચલો ભાઈ બી અને ડી નો યોગ કરો તો શું થાય 7 9 15 17 ખબર પડી ગઈ કે નહીં બોલો બંનેમાં કોમન શું છે 7 9 11 આમાં કોઈને કઈ ડાઉટ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કયા નંબરનો ક્વેશ્ચન છે નવમો એ નો છેદ કોની જોડે કરવાનો બી એનો છેદ કોની જોડે કરવાનો બી યોગ સી બોલો ભાઈ એ અને બી માં કોમન કોણ છે એનો છેદ કોની જોડે કરવાનો બી યોગ સી બોલો ભાઈ બી યોગ સી કેટલા થશે 7 9 11 13 15 આ બંનેમાં કોમન કોણ છે બોલો કોઈને કઈ ડાઉટ છે નેક્સ્ટ જોઈએ શું આપે બાળકો 10મું એ નો યોગ ડી જોડે છેદ બી યોગ સી છેદ કેવા આવે છે બી યોગ ડી હા સોરી બી યોગ સી બોલો ભાઈ એ નો યોગ જો ડી જોડે કરો એ નો યોગ ડી જોડે કરો તો શું દેખાય બોલો તો 3 5 7 9 11 15 એનો છેદગણ કોની જોડે કરવાનો બી યોગ સી બોલો શું આવશે 7 9 11 13 15 આવું થયું કે નહીં બોલો ભાઈ બંનેમાં સમાન ઘટકો કયા કયા છે 7 9 11 15 કોણ છે ભાઈ 7 9 11 15 બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે તો આ ક્વેશ્ચન નંબર કયો પતી ગયો છઠ્ઠો ચાલો 7મા નંબરનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 7 શું આપ્યું બાળકો એ બરાબર x જ્યાં x એ કેવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય 1 2 3 ડેશ 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 બોલો ભાઈ b બરાબર શું આપ્યું છે x જ્યાં x એ કેવી સંખ્યા છે યુગ્મ પ્રાકૃતિક તો યુગ્મ પ્રાકૃતિકમાં કોણ કોણ આવશે 2 4 6 8 ડેશ 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 c બરાબર શું આપ્યું છે x જ્યાં x એ કેવી સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક કેવી સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક કઈ કઈ આવશે 1 3 5 7 ડેશ 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 પછી d બરાબર શું આપ્યું છે x જ્યાં x છે કેવી સંખ્યા છે અવિભાજ્ય બાળકો a કે કેવી છે હા તો 2 3 5 7 ચાલુ થશે કે નહીં બોલો કોઈને કઈ ડાઉટ છે હવે પહેલું શોધીએ a છે b શું શોધીએ હવે મને એમ કહો b નો પ્રત્યેક ઘટકગણ ક્યાં છે b નો પ્રત્યેક ઘટકગણ a માં છે કે નહીં તો નાનું કોણ b કે a b નો પ્રત્યેક ઘટકગણ એમાં છે કે નહીં તો બંનેમાં કોમન b વાળા જ આવવાના ને તો જવાબ શું આવે છે 2 4 6 8 આ તો કોના જેટલું થઈ ગયું b જેટલું કોના જેટલું થઈ ગયું b ચલો સેકન્ડ માં આપણને શું પૂછ્યું છે a અને c ના કોમન ઘટકો કોના કોના a અને c ચલો a એટલે કઈ સંખ્યા 1 2 3 4 c એટલે કઈ સંખ્યા તો બંનેમાં કોમન શું આવશે 1 3 5 7 અહીંયા જો 1 3 5 7 ડેશ 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 આ કોના જેટલું થઈ ગયું c બોલો ત્રીજા નંબરનું a અને d માં કઈ સંખ્યા a પ્રાકૃતિક અને અવિભાજ્ય તો પ્રાકૃતિક અવિભાજ્ય થઈ કે નહીં તો 2 3 5 7 તો કોના જેટલું થઈ ગયું d કોના જેટલું થઈ ગયું ચલો ચોથું જોઈએ b અને c માં કઈ કોમન હોય ના જ હોય ને એક યુગ્મ છે અને બીજી કઈ છે અયુગ્મ તો આ તો કેવો ગણ થઈ ગયો અલગ ગણ કેવો ગણ થઈ ગયો અલગ ગણ ચલો b અને d માં સંખ્યા કોમન b એટલે કેવી યુગ્મ b એટલે કેવી
અને ડી એટલે કેવી? યુગ્મ બી હોય ને અવિભાજ્ય બી હોય એવી સંખ્યા કઈ છે? 2. ચલો છઠ્ઠા નંબરનો જોઈએ. સી અને ડી માં કોમન કોણ? સી એટલે કોણ? અયુગ્મ. અને અવિભાજ્ય એટલે કોણ? 2. 2 3 5 એટલે 2 સિવાયની બધી જ આવશે ને. 3 5 7 ડેશ 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 આવું થયું કે નહીં? તો ટૂંકમાં ડી તો આવવાનો જ, પણ ખાલી એમાંથી કયો કાઢી નાખવાનો? 2. આખો ડી આવવાનો કે નહીં? પણ ખાલી કોણ નહીં આવવાનું? 2. ખબર પડે છે કે નહીં? ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 8. કયા નંબરનો ક્વેશ્ચન આયા? 8. નીચેનામાંથી ગણોના જોડની પરસ્પર અલગ ગણ છે કે નહીં તે તપાસો. એવું કીધું છે કે નહીં? હા કે ના? પરસ્પર અલગ ગણની વ્યાખ્યા શું છે? જે બે ગણનો છેદ ગણ ખાલી ગણ એ અલગ, બાકી અલગ. બોલો ભાઈ. પહેલામાં એ બરાબર શું આપ્યું તમને? એ બરાબર શું આપ્યું છે? 1 2 3 4. બી બરાબર શું આપ્યું છે? 4 5 6. આવું આપ્યું છે કે નહીં? કેમ? 4 અથવા 4 કરતા મોટા, પરંતુ 6 અથવા 6 કરતા નાના અને પ્રાકૃતિક સંખ્યા તો કઈ કઈ આવે? 4 5 6. બોલો ભાઈ. એ અને બી માં કોમન શું છે? શું આ ખાલી ગણ થયા? તો અલગ ગણ છે. સમજણ પડી? ચાલે ને, આ બધી વસ્તુ તો એમસીક્યુ માં જ પૂછવાની છે. હા, આ બધી વસ્તુ એમસીક્યુ માં જ પૂછાય. આ તો પહેલું ચેપ્ટર છે ને, પેપર લેવું હોય એટલે પૂછશે, બાકી કઈ આ બધી વસ્તુ થોડી પૂછવાની. આ ચેપ્ટર માંથી આવી બધી વસ્તુ ના પૂછાય, થિયરી પ્રોબ્લેમ પૂછાય. 1.5 હમણાં આવશે એ બધી વસ્તુ પૂછાય. સમજણ પડી ગઈ? ચલો જોઈએ. આ બધી વસ્તુ તો ખાલી બેઝિક કહેવાય તમારું. એ બરાબર શું છે બાળકો? એ આઈ ઓ યુ. એ બરાબર શું છે? એ આઈ ઓ યુ. બી બરાબર શું છે? સી ડી ઈ એફ. બોલો ભાઈ. એ અને બી માં કોમન શું છે? શું 5 થશે કે નહીં થાય? તો આ અલગ ગણ છે? અલગ ગણ નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો શું આપ્યું છે? એ એટલે કેવી સંખ્યા? યુગ્મ. યુગ્મ પૂર્ણાંક એટલે 0 બી આવશે, પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 4. અને બી બરાબર શું કીધું? બોલો તો પ્લસ ઓર માઇનસ 1, પ્લસ ઓર માઇનસ 3 ડેશ ડેશ ડેશ. બોલો ભાઈ. એ અને બી માં કઈ કોમન છે? જવાબ શું આવશે? ખાલી. બરોબર. ક્વેશ્ચન નંબર કયો આયા? 9. પણ નથી ગણો, નાની જગ્યા છે ને, તો 10મો બતાવી દઈએ. 10માં શું આપ્યું છે? x બરાબર ABCD. y બરાબર શું આપ્યું છે? શું શોધવાનું કીધું પહેલા? x માઇનસ y નો મતલબ શું થાય? કે x અને y માં કેવા કાઢવાના? કોમન. અને પછી જે વધે એને લખવાના ને x માં. ABCD એમાંથી બાદ કોને કર્યા? F B D G. બોલો. બંને ગણમાં કોમન હોય એવું કોણ? સ્વર્ગની સીડી. વધ્યું કોણ? AC. વધ્યું કોણ? AC. y માંથી કોને બાદ કરશો? x. તો પાછું કોમન તો એનું જ નીકળવાનું ને, ખાલી ઘટકો થોડા બદલાઈ જશે. F B D G માઇનસ કેટલા છે? A B C D. બોલો. બંનેમાં કોમન કોણ છે? B D. આગળ વધ્યું કોણ? F G. બોલો ભાઈ. x માઇનસ y અને y માઇનસ x સરખા થયા? તો ક્રમના નિયમનું પાલન થાય ના. FBDG એનો છેદગણ કોની જોડે કરવાનો? ABCD. તો ભાઈ બંનેમાં કોમન કોણ છે? BD. પડી ખબર કે નહીં? સ્વર્ગની સીડી. તમે લોકો ખબર પડી ગઈ કે નહીં? હા કે ના? ક્વેશ્ચન નંબર વચ્ચે આપણે બાકી રાખ્યો કયો? 9. બરોબર. એ બરાબર શું આપ્યું? બોલો તો. 3 ના ગુણકો છે કે નહીં? 3 6 9 12 15 18 અને કેટલા આપ્યા છે? 21. બી બરાબર શું આપ્યું છે? 4 8 12 16 20. સી બરાબર શું આપ્યું છે? 10 12 14 16. અને ડી બરાબર શું આપ્યું છે? 5 10 15 20. પહેલું તમને શું પૂછ્યું? જો તો a માઇનસ બી. એ માંથી તમારે બી ને બાદ કરવાનો કે નહીં? તો એ અને બી માં કોમન જોવાના ને. 3 6 9 12 15 18 21. એમાંથી બાદ કોને કરવાના? 4 8 12 16 20. બોલો ભાઈ. બંનેમાં કોમન શું છે? 12 જ કોમન છે. બીજું કોઈ કોમન છે? જવાબ શું આવશે? ખબર પડી ગઈ કે નહીં? બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. એ માંથી કોને બાદ કરવાનો? સી. હવે આપણે થોડા હોશિયાર થઈ જઈએ. એ માંથી કોને બાદ કરવાનો? સી.
એ કોના ગુણિત છે? સી કોના ગુણિત છે? તો બંનેમાં કોમન ગુણિત કયો આવશે? 6. 6 આવે ને, તો બંનેમાં કોમન ઘટક કયા થયા? 6 અને 12 થયા કે નહીં? હવે આપણે કયો સેટ જોવાનો? જે પહેલા હોય તે. પહેલા કોણ છે? તો એના વધેલ ઘટકો કયા કયા? 3, 9, 15, 18, 21. દેવાંશી ચા પી નાઈ છે? એટલે જ આવું થાય છે. એમાંથી કોને બાદ કરવાના? ડી. એમાંથી કોને બાદ કરવાના? એ એટલે કોના ગુણિત? 3. ડી એટલે કોના ગુણિત? તો બંનેમાં કોમન કોણ આવશે? 15. તો બંનેમાં 15 આયા કે નહીં? 15 સિવાય જે બધું વધ્યું એ એમાંથી લખી કાઢવાનું કે નહીં? કયા કયા લખવાના? બોલો. પડી ગઈ ખબર કે નહીં? ચલો ચોથું તમને શું પૂછ્યું છે? બી માઇનસ એ. શું પૂછ્યું છે? બોલો ભાઈ. એ અને બી માં કોમન કોણ? તો 3 ચોક 12. તો 12 કોમન આયા કે નહીં? હવે બી માં કોણ વધ્યું? બોલો. 4, 8, 16, 20. પડી ગઈ ખબર કે નહીં? બોલો હા કે ના? પહેલા 4 પતી ગયા કે નહીં? ચલો હવે પાંચમો જોઈએ. પાંચમામાં શું કીધું છે? સી માઇનસ એ. શું કીધું ભાઈ? ભાઈ બંનેમાં કોમન કોણ આવવાના? 6 ના ગુણિત. કારણ કે એ એટલે કોના ગુણિત? સી એટલે કોના ગુણિત? 3 દુ કેટલા થયા? તો 6 ના ગુણિત તો મેં ટીક કરીને રાખ્યા છે ને, જે બંને કોમન. તેના સિવાયનું કોણ કોણ વધ્યું એ જ જવાબ આવવાનો કે નહીં? કોણ કોણ આવશે? 2, 14, 16. સમજણ પડી ગઈ કે નહીં? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે? ડી માંથી કોને કાઢવા છે? એ. બાળકો ડી એટલે કોનો ગુણિત? અને એ એટલે કોનો ગુણિત? તો 5 તેરી તો 15 સિવાયના બાકીના બધા ડી માંથી લખાય કે નહીં? તો કયા કયા આવશે? બોલો. ચલો નેક્સ્ટ 7 નંબર. બી માંથી કોને બાદ કરો? સી. બી એટલે કોના ગુણિત? 4. અને સી એટલે કોના ગુણિત? તો બંનેમાં કોમન કોણ આવવાનું? 4 ના ગુણિત. તો 4 બંનેમ છે કે નહીં? 8 બંનેમ છે કે નહીં? 12 બંનેમ છે કે નહીં? 16 બંનેમ છે કે નહીં? હવે મને કહો પહેલો ઘટક કોણ હતો? બી કે સી? તો બી માં વધ્યું કોણ? સમજાણ? 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કીધું તમને? બી માઇનસ ડી. બી એટલે કોણ? 4. અને ડી એટલે કોણ? તો 4 અને 5 માં કોમન કોણ? તો દેખો બંનેમાં કોમન શું આવ્યું? 20. તમારે બી માંથી ડી બાદ કરવાનો હતો કે નહીં? તો વધ્યું કોણ? હવે 4, 8, 12, 16. હવે કદાચ જોઈ લો આમાં ડી માઇનસ બી ક્યાં આપ્યો છે? ક્યાં આપ્યો છે? 10મો ક્યાં આપ્યો? ડી માઇનસ બી. હા આપ્યો છે. યસ યસ. આ 9મો ને અહીંયા 10મો. તો 10મો ડી માઇનસ બી લખી જ કરીએ ને. બંનેમાં કોમન કોણ આવ્યું હતું? 20. તો વધ્યા કોણ? 5, 10, 15. 5, 10, 15. ભાઈ ખબર પડી ગઈ કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આવ્યા? વચ્ચે 9મો છોડ્યો ને. કોનામાંથી કોને બાદ કરવાના? સી માંથી બી. તો જો બી અને સી માં કોમન કોણ હતા? 20. કેમ કે બી એટલે 4 અને સી એટલે કોણ હતા? 2. તો ગપ્પુ માર્યું ને આપણે? ક્યાં ના, 4 અને 2. હા એટલે એ રીતે બરોબર છે. મેં ગપ્પુ નહીં માર્યું. બી અને સી. તો બી અને સી માં કયા ગુણિત આવશે? 4 ના કોમન આવશે કે નહીં? કોણ કોણ આવશે? 4. પછી બંનેમાં કોણ છે? 8, 12 અને 16. હવે કોનામાંથી વધેલા લખવાના? તો સી માં વધ્યું કોણ? ભાઈ ખબર પડી ગઈ કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા નંબરનો આયા? 11. 11માં શું કીધું બાળકો? સી માંથી કોને બાદ કરવું? ડી. બોલો સી એટલે કોના ગુણિત? 2 ના. અને ડી એટલે કોના ગુણિત? તો 2 અને 5 એટલે બંનેના કોમન કયા આવશે? 10. 10 ના ગુણિત આયા કે નહીં? જો હું સી માંથી ડી ને બાદ કરીશ, સી માંથી કોને બાદ કરીશ? ડી. તો બોલો જવાબ શું આવશે? 2, 4, 6, 8, 12, 14. સમજાણ? ચલો નેક્સ્ટ ડી માંથી કોને બાદ કરવા છે? સી. તો બસ ટીક તો કરેલું જ છે ને. ડી માંથી સી જાય તો વધે કોણ? 5, 15, 20. કોણ વધશે બાળકો? 5, 15, 20. બોલો ખબર પડી ગઈ કે નહીં? ચલો ક્વેશ્ચન નંબર કયો આયા? 11. ક્વેશ્ચન નંબર કયો આયા? 11. બાળકો 11 માં આર એટલે કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા કોનું મિશ્રણ? સમય અથવા અસમય. યસ ઓર નો? હવે ક્યુ એટલે કેવી સંખ્યા? સમય. હવે આર માંથી ક્યુ કાઢી નાખો એટલે વાસ્તવિક માંથી સમય કાઢી નાખો તો વધે શું? તેને ક્યુ ડેશ અથવા આઈ કહેવાય કે નહીં?
ક્યુ ડેશ એટલે ક્યુ સિવાય, સમય સિવાયના એટલે કેવા થાય? અસમય. અને આઈ એટલે તો પહેલેથી શું કહેતા હતા? અસમય. શું કહેતા હતા? અસમય. બોલો, કોઈને કઈ ડાઉટ છે? હા, તો આટલું જ છે, પતી ગયું. ક્વેશ્ચન નંબર કયો આયા? 12. ક્વેશ્ચન નંબર કયો આયા? 12. એ બરાબર શું છે? 2 3 4 5. બી બરાબર શું છે? આપણે પરસ્પર અલગ ગણ જોઈએ છે કે નહીં? તો આપણે કોમન જોવાનું કે નહીં? તો એ અને બી માં કોમન કોણ છે? 3. તો શું એ 5 જેટલા થાય છે? ના. તો આ અલગ ગણ છે? નથી. ખબર પડી ગઈ કે નહીં? ચલો સેકન્ડ જો. એ બરાબર શું છે? સેકન્ડ માં શું છે? એ બરાબર એ ઈ. પી બરાબર શું છે? બોલો, બંનેમાં કોમન કોણ? એ કોમન આવ્યો. એ છેદ બી કેટલો આવ્યો? એ. શું આ 5 થવાનું? તો પરસ્પર અલગ છે? નથી. શું અલગ ગણ નથી? અલગ ગણ નથી. અલગ ધણી નહીં હો, અલગ ગણ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ ના ઘટકો કયા છે? અને બી બરાબર કેટલા છે? 3 7 11 15. બોલો, એ અને બી માં કઈ કોમન છે? તો આ કેવા થયા? પરસ્પર અલગ. કેવા થઈ ગયા? પરસ્પર અલગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો જોઈએ. શું આપ્યું છે? એ બરાબર અને બી બરાબર શું આપ્યું છે? એ અને બી માં કોમન શું છે? જવાબ શું આવશે? 5. જેને આપણે શું કહીશું? પરસ્પર અલગ કહીશું. પરસ્પર. કોઈને કઈ ડાઉટ છે? તો બસ મારે આજે આટલું બતાવવાનું હતું. જેને બાકી છે લખી કાઢો, અને જેને પતી ગયું છે એ લોકો હોમવર્ક બુકમાં તો લખવાની બાકી જ છે, લખવા માંડો. ચલો, બંને બુકમાં.